من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال أمير المؤمنين عليه السلام الله بالأيتام فلا تضبوا أفواههم ولا يبيعوا بحضرتكم صلوات محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. एक दिवस पहला आना पहलानी मजलिसમાં જે સિલસિલો શરૂ કર્યો કે અમીરુલ મુમિનીન અલૈહિસ્સલામ જ્યારે બિસ્તરે બીમારી ઉપર આવ્યા, જ્યારે એમના માથા ઉપર ઝરબત લગાવવામાં આવી ત્યારથી લઈને 2 દિવસ અને 2 રાત મૌલા બિસ્તર ઉપર છે. આવા મોકા ઉપર મૌલા પોતાના બાલ બચ્ચાઓને જ્યાં યાદ કરે છે, પોતાના અસહાબને જ્યાં યાદ કરે છે, એવા સમયે મૌલા આપણને પણ ભૂલ્યા નથી. આપણને પણ યાદ કરીને એક વસિયત બયાન કરી છે, જેના અમુક શબ્દો આપણે બયાન કર્યા કે મૌલાએ પોતાના જીવનના અંતમાં શું શું બયાન કર્યું. આજે ચાહું છું કે એ વાતને આગળ વધારો, પણ મૌલાની બધી નસીહતોને બયાન નહીં કરું. આ દિવ્વાર છે તમારા માટે. એ શિયાઓ, મૌલાને ચાહવા વાળાઓ, બેશક નહજુલ બલાગત તમારા ઘરમાં હશે, ના હોય તો હોવી જોઈએ ઘરમાં. દરેક લોકો, મારા નૌજવાન ભાઈઓ, ઇન્ટરનેટની અંદર તમારા કોમ્પ્યુટરમાં આરામથી તમે લઈ શકો છો નહજુલ બલાગાને. જુદી જુદી ભાષામાં અવેલેબલ છે, તમે એને વાંચી શકો છો. જ્યારે આપણા ઘરમાંથી કોઈ બુઝુર્ગ ઉઠે છે, એમની દફન ક્રિયા પછી આપણે એમનું વસિયતનામું ખોલીએ છીએ. આ બુઝુર્ગ આપણી દરમિયાનથી ગયા, શું ભલામણ કરીને ગયા, આપણને શું નસીહત કરીને ગયા. આજે મૌલાની શહાદતનો દિવસ મૌલાના ચાહવા વાળાઓ માટે જરૂરી છે. સિલવુપ્લે આજના દિવસે નહજુલ બલાગાને ખોલવામાં આવે, જોવામાં આવે મૌલાએ આપણા માટે શું વસિયતો બયાન કરી છે. મૌલા ફકત ઈ જમાનાના મૌલા ના હતા, કયામત સુધી આવનારા શિયાઓના ઇમામ છે, મૌલા છે, અમીર છે. પોતે જ્યારે વસિયત કરતા હતા ને ત્યારે બયાન કર્યું છે કે મારી આ વસિયત છે મારી ઔલાદ માટે, મારા અસહાબ માટે, અને જેના સુધી આ લખાણ પહોંચશે એ બધાને અલી વસિયત કરે છે, એ બધાને અલી ભલામણ કરે છે. અત્યારે મૌલાની વસિયત લખાણ તરીકે આપણા સુધી પહોંચી છે. મતલબ એ કે મૌલા આપણને પણ વસિયત કરે છે, મૌલાએ આપણને પણ કંઈક ભલામણો કરી છે. જુદી જુદી વાતોની દરમિયાન મૌલા એક ભલામણ કુરાન વિશે કરે છે કે અલ્લાહ અલ્લાહ બિલ કુરાન. એટલા સખ્ત શબ્દો છે, એટલા ભારી ફ્રાઝ છે કે જેનું ત્રાદિક્ય આપણી ગુજરાતીમાં શક્ય નથી. અલ્લાહ અલ્લાહ કહીને પછી જે કઈ વાત કહેવામાં આવે ને એની ઉપર વધુમાં વધુ ભાર મૂકવામાં આવ્યો છે. તમે કુરાનને પકડીને રાખો, કુરાનને વળગીને રહો. એવું ના બને કે એ મુસલમાનો કુરાન તમારા હાથમાં રહી જાય અને ગેર મુસ્લિમ આવીને કુરાનથી ફાયદો ઉઠાવી જાય. તમે કુરાન પડતા રહેશો, સમજશો નહીં, અમલ નહીં કરો, એના ઉપર વિચાર નહીં કરો. બીજા લોકો આવશે, આ કુરાનના અર્થને, કુરાનની જે વાતો છે એને લઈને એ આગળ વધી જશે, તમે ત્યાં ને ત્યાં રહેશો. મૌલાના શબ્દો છે, આ મૌલાની ભલામણ છે. એવું ના બને કે કુરાન પર ફાયદો ઉઠાવવામાં, કુરાનથી લાભ ઉઠાવવામાં બીજા લોકો તમારાથી આગળ નીકળી જાય. તમે અહલે કુરાન છો, કુરાન તમારી દરમિયાન તમારા રસૂલ ઉપર નાઝિલ થયું છે.
જાણો છો અત્યારે એ જ બન્યું છે. મુસલમાનો કુરાન પડવામાં અને કુરાન રટવામાં રહી ગયા, બીજા લોકો કુરાનથી ફાયદો ઉઠાવી ગયા. આપ લોકોને જાણ હશે, પ્લેન બનાવવામાં, એરોપ્લેન અવ્યો બનાવવામાં જે સૌથી પહેલો વિચાર જે બનાવનારને આવ્યો છે તે કુરાનથી આવ્યો છે. કોઈને વિચારમાં પણ નહોતું, મગજમાં પણ નહોતું કે આ જમીનથી શું થોડુંક ઊંચું ઉઠી શકાય. કોઈને મગજમાં પણ નહોતું આવતું ઇમ્પોસિબલ છે કે કોઈ પોતાના બંને પગને સાથે જમીનથી ઉડી શકે. પણ કુરાને કીધું છે, આ વિચાર કુરાને પેશ કર્યો, એના ઉપર કામ કરવામાં આવ્યું અને અત્યારે લોકો ભૂલી રહ્યા છે. સૂરા રહેમાનમાં છે ને, યા માશરલ જિન્ને ઇન ઇસ્તતાઅતુમ અન તનફુઝુ ફી અક્તારિસ સમાવાતિ ફનફુઝુ. એ ઇન્સાનો, જે રીતના જિન્નાત લોકો આસમાનની અંદર ગળી શકે છે, તમે પણ ગળી શકો છો. તમે પણ જો મહેનત કરો તો તમે પણ આસમાનમાં જઈ શકો છો. આ વિચાર આપણા કુરાને પેશ કર્યો. જ્યારે એના ઉપર કામ કરીને તરક્કીમાં બીજા લોકો આગળ વધી ગયા. આ જ વાતને હું નહજુલ બલાગા વિશે કહેવા માંગુ છું. નહજુલ બલાગા આપણા મૌલાના કલામ છે, અમીરુલ મુમિનીનની વાતો છે. એની ઉપર અમલ કરવા માટે શિયા લોકો હકદાર છે. નહજુલ બલાગાને અમલી રૂપમાં દુનિયા સામે પેશ કરવા માટે શિયા લોકો આગળ વધવા જોઈએ. જ્યારે નહજુલ બલાગાથી વધારે ફાયદો ઉઠાવનાર એ લોકો છે કે જે મૌલાને ઓળખતા પણ નથી, મૌલાની ઇમામતને માનતા પણ નથી. જોર્જ જોર્ડેક, એનું નામ તમે સાંભળ્યા છો વારંવાર મજલિસોની દરમિયાન. એનું બયાન છે કે મૌલા અલી વિશે કિતાબ લખવા મોર મેં 200 વખત નહજુલ બલાગાને વાંચી છે. કોણ કહે છે? એક શિયા કહે છે, એક સુન્ની કહે છે, એક મુસલમાન કહે છે? ના, એક એવો માણસ કહે છે કે જે મુસલમાન નથી, શિયા નથી, ક્રિશ્ચિયન છે. એ બયાન કરે છે કે મેં 200 વખત નહજુલ બલાગાને વાંચી. હું પોતે જ વિચાર કરું, હું અલીયુન વલીઉલ્લાહ કહેવા વાળો, હું નારે હૈદરી લગાવવા વાળો, હું મૌલાની ઝિયારત કરવા વાળો, હું અલી અલી કરવા વાળો. મેં મારા જીવનમાં નહજુલ બલાગાને કેટલી વખત વાંચી છે. હું પોતે તાલીમ ઇલ્મ છું, મારું સૂઝે છે નહજુલ બલાગા. નહજુલ બલાગા ઉપર રિસર્ચ કરવી અમારું કામ હતું કુમમાં. એમ છતાં હું શ્યોર નથી કે 20-25 વખત આખી નહજુલ બલાગાને પહેલેથી લઈને છેલ્લે સુધી મેં વાંચી હશે. ક્યારેક ક્યારેક અમુક ખુતબાઓને વારંવાર વાંચ્યા, પણ હું શ્યોર નથી, હું નથી કહી શકતો પહેલા શબ્દથી લઈને છેલ્લા પાઠ સુધી આખી નહજુલ બલાગાને મેં 25 વખત વાંચી હશે. નહજુલ બલાગાથી ફાયદો ઉઠાવવામાં કોણ આગળ? મૌલાના ચાહવા વાળાઓને માટે જરૂરી છે આ નહજુલ બલાગા ઉપર અમલ કરે. કોણ કહે છે અલી અત્યારે નથી? અલી મોજૂદ છે આપણી દરમિયાન. અલી નથી, અલીની ફિક્ર આપણી દરમિયાન મોજૂદ છે. અલી નથી, અલીના શબ્દો, અલીની વાતો આપણી દરમિયાન મોજૂદ છે. જો એના ઉપર જ અમલ કરીએ ને, ખરેખર યકીન જાણો, ત્યારે આપણે કહેવાની જરૂર નહીં પડે કે અમે અલીના માનવા વાળા છીએ. અલી ખુદ કહેશે કે આ મારો શિયા છે. એક સલવાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ. કુરાન મજીદમાં છે ને, શબે કદ્રની રાત પણ આપણે પસાર કરી ચૂક્યા. હજી એક રાત બાકી છે જે કુરાન નાઝિલ થવાની રાત છે. કયામતના દિવસે, કુરાનમાં છે આ વાત, કયામતના દિવસે, કયામતના મેદાનમાં રસૂલે ખુદા કુરાનને હાથમાં લેશે, ખુદા પાસે શિકાયત કરશે. વકાલ રસૂલ યા ખુદાયા યા રબ ઇન્ન કૌમી ઇત્તખذુ હાઝલ કુરઆન મહજૂરા. રસૂલ કયામતના મેદાનમાં શિકાયત કરશે કે એ ખુદા, આ કુરાન તે મારા ઉપર નાઝિલ કર્યું, પણ મારી ઉમ્મતે આ કુરાનને છોડી દીધા.
એના ઉપર અમલ ના કર્યા, કુરાનને ના પડ્યા, આ કુરાનની ઉપર એની તાલીમાતને ના અનુસર્યા, રસૂલ શિકાયત કરશે કે મુસલમાનોએ કુરાનને મહેજૂર બનાવી દીધું, કુરાનને છોડી દીધા. આપણા એક મુજ્તહિદ, એક આલિમ દીન બયાન કરે છે, આ વાત ફક્ત કુરાન માટે જ નથી. અત્યારે મુસલમાનોની દરમિયાન, શિયાઓની દરમિયાન નહજુલ બલાગા પણ મહેજૂર છે, સહીફે સજ્જાદિયા પણ મહેજૂર છે. એના ઉપર પણ આપણી દરમિયાન હોવા છતાં એના ઉપર અમલ કરવામાં નથી આવ્યો. ઇબ્ને અબીલ હદીદ મુઅતઝિલી સુન્ની આલિમ છે, શિયા નથી. મૌલાને પહેલા ખલીફા નથી માનતો, ચોથા ખલીફા માને છે. એમ છતાં ઈ બયાન કરે છે, નહજુલ બલાગાનો એક મૌલાનો ખુતબો, જેની અંદર અલ્હાકુમુત તકાફુર ઈ સૂરાની તફસીર બયાન થઈ છે. મારા ખ્યાલથી 231 નંબરનો ખુતબો કે છે, મેં 1000 વખત આ ખુતબાને વાંચ્યો છે. જેટલી વખત વાંચ્યો મને નવું નવું જાણવા મળ્યું. કેમ ના હોય? જે રીતના અલી મોજીઝા છે તો અલીના શબ્દો પણ મોજીઝા છે. જે રીતના અલી નૂરાની છે, અલીની વાતો પણ નૂરાની છે. જે રીતના અલી હિદાયત કરે છે, અલીના શબ્દો પણ ઇન્સાનની દુનિયા અને આખિરતને કામયાબ બનાવે છે. બસ અઝીઝો, અમુક દર્દે દિલ હતું જે આપની ખિદમતમાં બયાન કરવું હતું. એક ગૈરે શિયા જો એક ખુતબાને 1000 વખત વાંચતો હોય, શિયાનો શું હક છે આ નહજુલ બલાગા માટે? આપણી હદીસોમાં ભલામણ છે ને કે જે કોઈ 40 હદીસોને હિફ્ઝ કરશે, પારકર કરશે, તો કયામતના દિવસે ખુદા એને ઉલમા, ફુકહા, મુજ્તહિદીન ઈ લોકોનો દરજ્જો અતા કરશે. હિફ્ઝ કરવું એમાં આટલો અસર છે. કોઈ માણસ 40 હદીસને હિફ્ઝ કરે, સમજે, એના ઉપર અમલ કરે તો એનો દરજ્જો કેટલો હશે? હું આજે જ વિચાર કરું, એ મૌલા, આજે હું તમારી અઝાદારી કરવા માટે આવ્યો છું. શું નહજુલ બલાગાના 40 ફ્રાઝ મને મોઢે છે? મોઢે નહીં. શું હું જાણું છું કે અલીએ કયા કયા સૂજે વિશે, કઈ કઈ બાબતો વિશે નહજુલ બલાગામાં બયાન કર્યું? મને જાણ છે. શું હું શ્યોર છું, હું કહી શકું છું મૌલા અલીની 40 વાતો જે નહજુલ બલાગામાં છે, મેં એના ઉપર અમલ કર્યો છે? 40 નહીં, 20 નહીં, 10 વાતો પર હું શ્યોર છું. હું પોતાની વાત કરું છું, હું પણ તમારી જેમ. આપણે બધા નહજુલ બલાગાના હકને અદા નથી કર્યા. આ વાતનો ઇકરાર આજે કરવાનો છે. નહજુલ બલાગા મહેજૂર છે. નહજુલ બલાગા ઉપર અમલ કરવામાં આપણે પહેલા હકદાર છીએ. બસ અઝીઝો, હું ચાહું છું કે આજની મજલિસમાં આજનો દિવસ પણ કયામતનો દિવસ છે. આશુરથી કમ નથી. મને મસાઇલ નથી પડવા. હું ચાહું છું અલીની અમુક મઝલૂમિયતને આપની સામે બયાન કરું. જ્યારે જ્યારે યાદ કરશો, તમારી આંખમાં આંસુ આવશે. જે રીતના અલીની ફઝાઇલની કોઈ લિમિટ નથી, અલીની મસાઇલ અને મુસીબતની કોઈ પણ હદ નથી. જેટલા ફઝાઇલ વધારે છે, અલીની મઝલૂમિયત પણ વધારે છે. મઝલૂમિયત માટે તમે વિચાર કરો, અલીની ઉપર મુસીબતના પહાડ તોડવામાં આવ્યા છે. કઈ મુસીબત છે કે જે અલી ઉપર ના આવી હોય? એક દિવસ અલી મિંબરે કુફા પર બેઠા છે. એક માણસ આવીને શિકાયત કરે છે, મૌલા મારા ઉપર જુલ્મ થયો છે, હું મઝલૂમ છું. મૌલા એને કહે છે, તું નજીક આવ, મારી પાસે આવ. નજીક આવે છે તો મૌલા એને કહે છે, ભાઈ, આખી દુનિયામાં મારા કરતા વધારે મઝલૂમ કોઈ નથી. તું મને જોઈ લે અને સબ્ર કરી લે. અઝીઝો, અલીની ઉપર જે મુસીબતો આવી છે ને, એક મુસીબત જો આપણા ઉપર આવત ને તો આપણે હારી જાત, આપણે ભાંગી પડત, આપણે તૂટી જાત. ઈ મારો મૌલા અલી કેટલો જોડાતો હશે. એક મુસીબતને મૌલા સહન કરી છે. અલીની ઉપર પહેલો જુલ્મ ઈ છે
જાહેરી હતી. આપણને દેખાય છે કે આ મુસીબત અલી ઉપર પડી. અમુક મુસીબતો એવી છે ને જેને ફક્ત મહેસૂસ કરવાની હોય છે, જેને અલીનું દિલ જાણે છે કે આ મુસીબતને કેમ અલીએ સહન કરી છે. અલીની મુસીબતો એવી હતી, કઈ રીતે મારા મૌલાએ 30 વર્ષ રસૂલ પછી ગુજાર્યા છે. મૌલાનું પોતાનું બયાન છે, જાણે એમ કે મારી આંખમાં કાંટા હોય અને મારા ગળામાં હાડકું ફસાઈ ગયું હોય. એક મિનિટ આવી મુશ્કેલ સહન ના થાય. અલીએ 30 વર્ષ સુધી આ મુશ્કેલને સહન કરી છે. જાણું છું અલીની મુસીબતમાંથી કઈ વધારે મુસીબત છે. અત્યારે નહજુલ બલાગા જે આપણા હાથમાં છે ને, આ અલીની ખિલાફતે ઝાહિરીના શબ્દો છે. જ્યારે અલી ખલીફા હતા ને ત્યારે મિંબર ઉપરથી ખુતબા આપતા, ત્યારે પત્ર લખતા, ત્યારે હિકમતની વાતો બયાન કરતા. અલી જ્યારે રસૂલના જમાનામાં હતા, અલીનો અદબ ઈ હતો કે રસૂલની સામે કઈ ના બોલે. જ્યાં સુધી રસૂલ જીવતા હતા અલી કઈ હદીસ બયાન નથી કર્યા. અને જ્યારે ખિલાફત ઝાહિરી આવી છે, છેલ્લા 5 વર્ષની અંદર અલી બોલ્યા. આ નહજુલ બલાગા આપણી સામે છે. જાણો છો અલીની મઝલૂમી શું છે? રસૂલની રહેલત પછી અલીને બોલવા નથી દીધા. અલીની પાસે ઇલ્મ હતું, ઇલ્મ દુનિયા સામે લાવવા નથી દીધું. એક આલિમ માટે આનાથી વધારે મુસીબત કઈ હોય? ઇલ્મ આપવા માંગે છે, કોઈને લેવા તૈયાર નથી. સાંભળીએ છીએ ને અલીથી કેવા કેવા સવાલ પૂછવામાં આવતા. ખરેખર આ મઝલૂમી છે અલીની. અલી જાહિલોની દરમિયાન એક આલિમ હતા. અલી પોતે કહેતા મારા સીનામાં એટલું ઇલ્મ છે ને, હું આપવા માંગુ છું પણ કોઈ લેવા તૈયાર નથી. ક્યારેક એવો વખત આવતો અલી કુવામાં જઈને પોતાના રાસની વાતોને બયાન કરતા. મૌલા પોતાની ઔલાદને કહે છે, મારા દીકરાઓ, આ દુનિયાને મારી કદર નથી, દુનિયા મને નથી ઓળખતી. આવનારા લોકો જાણશે કે અલી કોણ હતા. જોર જોર દે કહે છે ને, એ કાશ ફરી એકવાર અલી આ દુનિયામાં આવી જાતે, અમે એના ઇલ્મથી ફાયદો ઉઠાવતે. પણ ના અઝીઝો, અલી દુનિયામાં હતા, કોઈ એની કદરને ના જાણે. અમુક એવા જખ્મ હોય છે ને જે ઇન્સાનના બદન ઉપર લગાડવામાં આવે. અલીએ તલવારો ખાધી છે, અલીએ તીર ખાધા છે, અલીને નૈઝા લાગ્યા છે, અલીના ગળામાં રસ્સી નાખવામાં આવી છે. આ બધી મુસીબત છે, પણ અમુક જખ્મો એવા હતા જે અલીના દિલ ઉપર લાગ્યા છે. અલીના દિલ જખ્મી થયું છે. જાણો છો અલી કે જે રસૂલ બાદ ઊંચી શખ્સિયત હતા, કેવા મઝલૂમ થયા છે. એક વખત જનાબે ઝહરા પૂછે છે, આય અલી, મેં સાંભળ્યું છે કે મદીનાના લોકો તમને સલામ નથી કરતા. મૌલા કહે છે, હા બિન્તે રસૂલ, મને કોઈ સલામ નથી કરતું, પણ હવે વખત તો ઈ આવી ગયો છે, હવે હું સલામ કરું છું, મને જવાબ નથી આપતો. આ છે મૌલાની મઝલૂમી. આનાથી વધારે જ્યારે તેઓની શહાદત થઈ ગઈ, એમનો જનાઝો ઉઠાવવામાં આવે છે. મૌલાની વસિયત હતી, એ હસન હુસૈન, મારા જનાઝાને પાછળથી ઉઠાવજો, આગળથી આપોઆપ જનાઝો ઉઠી જશે. ફરિશ્તાઓ આવે છે, એક બાજુથી જિબ્રીલ ઉઠાવે છે, એક બાજુથી મિકાઈલ ઉઠાવે છે. જનાઝો આગળ વધે છે, નજફ તરફ જાય છે, તૈયાર કબ્ર મળે છે. મૌલાને દફન તો કરી દીધા. અલી શહાદત બાદ પણ મઝલૂમ હતા. 100 વર્ષ સુધી કોઈને ખબર ના હતી કે અલી ક્યાં દફન છે. જો છઠ્ઠા ઇમામે ના બતાવ્યું હોત કે અલી નજફમાં દફન છે, તો આજે મૌલાના ચાહવાવાળાઓ ક્યાં ઝિયારત કરત? આજે મૌલાના ચાહવાવાળાઓ ક્યાં અલીની ઝિયારત કરવા માટે જતે? અઝીઝો, અલીની લાશ માટે પણ દુશ્મનોનો ખતરો હતો. ઇમામ હસન અને ઇમામ હુસૈન અલીની કબ્રને છુપાવી દે છે, જેથી આ ખારજી લોકો અલીની નકશે કબ્ર કરીને મૌલાની લાશની બેહુરમતી ના કરે. હા અઝીઝો, હું કહીશ, મૌલા તમારા
قوم الفاسقين.